આનંદની વાત છે કે સુપર એકતા ગ્રુપ દ્વારા એકતા કપનું આયોજન અને 20 અઠવાડિયા સુધી ચાલશે અને સૌ જ્યારે ખેલાડી મિત્રોએ ભાગ લીધો છે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અને આ પ્રસંગે ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મનીષાબેન, સૌ મંચસ્થ મહાનુભાવો, સૌ મહેમાનશ્રીઓ, આગેવાનશ્રીઓ અને સૌ આયોજક મિત્રો, હું ચારે આયોજક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા પાઠવું છું. ભાઈ શ્રી નિમેશભાઈ, ગોરધનભાઈ અને આપ સૌ ખેલાડી મિત્રો, ક્રિકેટ ખૂબ જ આપણા માટે એક રમત જગતમાં મહત્વનું અંગ બની ગયું છે અને તમે જોયું હશે કે જ્યારે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે સિઝન 3 કરી ત્યારે દુનિયાનો, દેશ અને દુનિયાનો રેકોર્ડ થયો અને 600 ટીમોએ ભાગ લીધો 3 મહિના સુધી ચાલ્યો અને કદાચ કચ્છનો કોઈ ગામ બાકી નહીં હોય એમ કહેવાય કે કોઈ ખેલાડી આ ટુર્નામેન્ટમાં નહીં રમ્યો હોય અને એક સાથે 7,000 ખેલાડીઓને જોડવાનું કામ એ ક્રિકેટે કર્યું હતું. દરેક નાત જાત સમાજના દરેક લોકોને સાથે મળી કરીને રમવાનો અવસર આપણને મળ્યો હતો અને એ જ ભાવ સાથે આજે અહીંયા ટુર્નામેન્ટ થઈ રહી છે. હું ખૂબ શુભકામના શુભેચ્છા પાઠવું છું. ભુજની આજુબાજુ આપણે સુપર હોય, મિર્જાપર હોય, આવા ઘણા બધા સારા સારા ગ્રાઉન્ડો આપણને મળ્યા છે અને દિન પ્રતિદિન પંચાયત, જિલ્લા પંચાયત અને અલગ અલગ દાતાઓના માધ્યમથી આવા ગ્રાઉન્ડોનું પણ આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. આજે સવારના ભાગે આમંત્રણ હતું, થોડું મોડું થયું છે કારણ કે આજે મારે ઓફિસ ઉપર પણ મળવાનો સમય છે. 150-200 લોકો રાહ જોઈ છે. એના પહેલા ગઈસરા માટે પણ એક કાર્યક્રમમાં જવાનું થયું હતું એટલે ફરી આપણે બીજા કાર્યક્રમમાં જ્યારે ફાઇનલ હશે ત્યારે મળશું. પણ આજે હું આયોજક મિત્રો અને સૌ ખેલાડી મિત્રોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. આપણે બધા સાથે મળીને આવા કાર્યક્રમો કરતા રહીએ તો આ એક પ્રકારનો આપણો તહેવાર છે. તહેવારની રાહ જોવી પડે પણ ટુર્નામેન્ટ જે છે એ સીધા આપણે ઊભા કરી દઈએ અને બધા લોકો ઉત્સવ સાથે, આનંદ સાથે તહેવારની જેમ આ ક્રિકેટને માણે. એટલે બધાને ખૂબ ખૂબ શુભકામના. ધન્યવાદ. સુપર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ટીમ દ્વારા આજે અહીં જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, સૌ પ્રથમ તો હું સમગ્ર આયોજકોને અભિનંદન અને મુબારકબાદ આપું છું. સાથે સાથે એ લોકોએ અહીં 16 જેટલી ટીમોને સાથે મળી અને દરેક ટીમની અંદર ફક્ત મુસ્લિમ સમાજની પણ હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ ખેલાડીઓને આવરી લઈ અને કોમી એકતા અને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઓપનિંગ પ્રોગ્રામની અંદર પણ તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે અને ક્રિકેટ પણ એક એવો જ ખેલ છે જેમાં કોમી એકતા અને ભાઈચારાનું દર્શન થાય છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી હોય એમાં સચિન તેંડુલકર તે ભારતીય ટીમના કેપ્ટન હોય અને એક મસ્જિદના બાંગી યુસુફ પઠાણ જેને એને ખંભે લઈ અને સમગ્ર મેદાનમાં એનો જશ્ન મનાવતો હોય, આવી એકતા અને ભાવના રહેલી છે. તો હું સમગ્ર આયોજક ટીમને અભિનંદન આપું છું અને આજે જે ઓપનિંગ મેચની અંદર બંને ટીમ જે રમી રહી છે બંને ટીમને મારી શુભેચ્છા આપું છું. થેન્ક યુ.